મિત્રો, સુરતમાં આવેલું એક એવું પ્રાચીન શિવ મંદિર જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર જીવતા કરચલા મહાદેવને અર્પણ કરવામાં આવે છે. હા મિત્રો, હું છું ભાવેશ અને આજે આપણે આવ્યા છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ પ્રાચીન રામનાથ ગેલા મહાદેવ મંદિરે. કહેવાય છે કે ત્રેતાયુગ દરમિયાન ભગવાન શ્રીરામ અહીં આવ્યા હતા અને પોતાના પિતા દશરથજીનું પિતૃ તર્પણ કરવા માટે બાણ ચલાવ્યું હતું, જ્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થયું હતું. તર્પણ દરમિયાન સાક્ષી રૂપે જીવંત કરચલા આવ્યા હતા અને આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. પોષ વદ એકાદશીના પવિત્ર દિવસે અહીં જીવતા કરચલા મહાદેવને અર્પણ કરવામાં આવે છે. અહીંના ભક્તોની એવી માન્યતા છે કે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવાથી કાનની તકલીફ, કાનમાંથી રસી આવવી જેવી સમસ્યાઓ દૂર થાય છે. ઘણા ભક્તો અહીં આવીને બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થયા પછી બીજા વર્ષે ફરી આવીને જીવતા કરચલા અર્પણ કરે છે. તો મિત્રો, એક વખત આ દિવ્ય અને પ્રાચીન મંદિરની મુલાકાત જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.